વડોદરાના આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મરેંગો એશિયા હોસ્પિટલ્સ વડોદરાએ લીવર ક્લિનિક અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિકની શરૂઆત કરીને અદ્યતન વિશેષ આરોગ્ય સેવાઓમાં વધારો કર્યો છે. આ પહેલથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના દર્દીઓને હવે પોતાના શહેરની નજીક જ નિષ્ણાત સારવારનો લાભ મળશે. લીવર ક્લિનિક અમદાવાદ સ્થિત મરેંગો CIMS હોસ્પિટલના ડોક્ટર ગૌરવ પટેલ અને તેમની ટીમના સહયોગથી કાર્યરત રહેશે, જ્યારે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિકનું સંચાલન સુરતના ડોક્ટર જેની ગાંધી કરશે. મરેંગોના એકીકૃત ક્લિનિકલ કોરિડોર મોડલ હેઠળ દર્દીઓને નિષ્ણાત પરામર્શ, નિદાન, સર્જરી પૂર્વેની તપાસ, સર્જરી બાદની સારવાર અને લાંબા ગાળાના ફોલોઅપની સુવિધા મળશે. સાથે જ લીવર, હાર્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સહિતની જટિલ સારવારનું સંકલન અમદાવાદ સ્થિત મરેંગો CIMS હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે. લીવર ક્લિનિક દર મહિનાના બીજા મંગળવારે, જ્યારે ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિક દર શનિવારે દર્દીઓ માટે ઉપલબ્ધ રહેશે. અમદાવાદ સુરતમાં લાંબા ગાળાથી મેં જોયું છે મારી પ્રાઇવેટ પ્રેક્ટિસમાં કે ટ્રાન્સપ્લાન્ટ માટેના જે ડૉક્ટરો છે એ હોસ્પિટલોમાં OPD કરીને પાછા એમની ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલમાં જતા હોય છે. એના લીધે ટ્રાન્સપ્લાન્ટ પછી અને ટ્રાન્સપ્લાન્ટ પહેલાં દર્દીઓની જે સારવાર છે એ રેગ્યુલર એક જ હોસ્પિટલમાં મળતી નથી, એમને બીજી બધી હોસ્પિટલમાં જવું પડે છે. મરેંગો એશિયા ગ્રુપ એઝ અ બિગેસ્ટ નેટવર્ક હોસ્પિટલ ઇન ગુજરાત આપણે ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની અને ટ્રાન્સપ્લાન્ટ પછીની જે સુવિધાઓ છે એ બધી સુવિધાઓ આપણે અહીંયા મરેંગો એશિયા હોસ્પિટલ વડોદરા ખાતે આપશું. લીવર જ્યારે ખરાબ થાય ત્યારે મેં તમને કીધું એ પ્રમાણે પેટમાં પાણી ભરાવવું, કમળાની અસર, લોહીની ઉલટીઓ થાય, ઝાડાવાટી લોહી આવે, પગે સોજા આવે, એને લીવર સિરોસિસ કહેવાય. હવે લીવર સિરોસિસની જે ટ્રીટમેન્ટ છે, જે મેડિકલી ટ્રાન્સપ્લાન્ટ પહેલાંની જે દવાઓ અને ટ્રીટમેન્ટ છે આપણે અહીંયા મરેંગો એશિયા હોસ્પિટલમાં કરશું. અને ડિપેન્ડિંગ ઓન એના જે કોમ્પ્લિકેશન્સ છે એ પ્રમાણે એનો ખર્ચો આવતો હોય છે. અહીંયા પેશન્ટને લીવર સિરોસિસ પછીની જે બીમારીઓ છે એનું મેડિકલ મેનેજમેન્ટ છે એ આપણે અહીંયા કરવાનું છે. ટ્રાન્સપ્લાન્ટ જે છે એ મરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે. ઇન્ટરવેન્શન રેડિયોલોજી એનું બીજું નામ છે વાસ્ક્યુલર ઓર એન્ડોવેસ્ક્યુલર ઇન્ટરવેન્શન ઓર એન્ડોવેસ્ક્યુલર સર્જરી. એટલે આખા શરીરની લોહીની નળીઓની જે પહેલાં ઓપન સર્જરી થતી હતી, જેમ કે મગજમાં લકવો આવ્યો તો માથું ખોલવાની પ્રોસિજર, મગજમાં હેમરેજ થયું તો ક્લિપિંગની પ્રોસિજર, સો એ સેકન્ડ સ્ટેન્ડ કર્યું તો તેની જગ્યા પર બાયપાસ કરવાની પ્રોસિજર. તો આ જે ઓપન સર્જરીની જગ્યા પર ઓલ્ટરનેટિવ એડવાન્સ વાસ્ક્યુલર એન્ડોવેસ્ક્યુલર ટ્રીટમેન્ટ, જેમાં દર્દીને કોઈ પણ કાપોચીરો નહીં આવશે. મગજમાં બ્રેઇન એન્યુરિઝમ છે તો કોઈ પણ ઓપન સર્જરી વગર એન્ડોવેસ્ક્યુલર ટેકનિકથી કોઇલિંગ થશે. કેરોટિડમાં સ્ટિનોસિસ છે, બ્લોકેજ છે, જેના કારણે સ્ટ્રોક આવ્યો છે, તો એન્ડોવેસ્ક્યુલર પદ્ધતિથી સ્ટેન્ટિંગ અને લોહીની નળી ઓપન કરવાની મિકેનિકલ થ્રોમ્બેક્ટમી પ્રોસિજર થશે. પગમાં વેરિકોઝ વેન્સ છે તો સ્ટ્રિપિંગની જગ્યા પર, જેમાં મલ્ટિપલ કાપા આવતા હોય, દર્દીને ડિસ્ચાર્જ વખતે પણ થોડી તકલીફ રહેતી હોય અને ફરીથી આવવાના ચાન્સીસ પણ હોય, એની જગ્યા પર એડવાન્સ લેસર અથવા તો વિનાસિલ ગ્લુ ટેકનિકથી આખી વેરિકોઝ વેન્સને આપણે ક્યોર કરી શકીએ. જે વાલ્વ ખરાબ છે તેને પણ આપણે ટ્રીટ કરી શકીએ, જેનાથી ફ્યુચરમાં ફરીથી થવાના ચાન્સીસ પણ ઘણા ઓછા થઈ જાય. ડાયાબિટીક ફૂટ છે, જેમાં પગ કાપવાની નોબત આવતી હોય, તો જો એમાં લોહીની નળીઓમાં જે બ્લોકેજ છે એને એન્જિયોપ્લાસ્ટી સ્ટેન્ટિંગથી ટ્રીટ કરવામાં આવે તો આપણે જે એન્ટીબાયોટિક આપીએ તેની અસર પણ પગમાં સરખી થાય અને પગ કાપતો આપણે બચાવી શકીએ. સો આ આખા શરીરમાં લોહીની નળીમાં, જેમાં પહેલાં ઓપન સર્જરી થતી હતી, જેમાં મોર્બિડિટી, મોર્ટાલિટી વધારે હતી, એનું હવે મિનિમલ ઇન્વેઝિવ એડવાન્સ વાસ્ક્યુલર ટેકનિકથી ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે અને પેશન્ટને કોમ્પ્લિકેશન રેટ્સ આર વેરી મિનિમલ, રિઝલ્ટ્સ આર એક્સિલન્ટ. પેશન્ટને 24 to 48 અવર્સમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી જાય, જેનાથી લાઈફ એક્સપેક્ટન્સી અને ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થઈ શકશે. આ દરેક પ્રોસિજર અહીંયા જ બરોડામાં જ મેરેંગો એશિયા હોસ્પિટલમાં થશે અને દરેક શનિવારે OPD માટે અવેલેબલ છે.